ગળપણ જે એક બહુ પેઇનફુલ અને દુઃખદાયક શબ્દ છે, કેમ કે જ્યારે ગળપણ આવે છે ને ત્યારે એ એકલું નથી આવતું, પણ એની સાથે સાથે કેટલીય બીમારી અને દુઃખ લઈને આવે છે. મારા કેટલા એવા પેશન્ટ્સ છે જે મને કહે છે કે તું ક્યારે ઘરડી ના થતી, પણ શું એ મારા હાથમાં છે? જેમ જેમ સમય વધે છે તેમ તેમ ઉંમર પણ વધવાની જ છે, અને એની સાથે સાથે શરીરમાં જે ચેન્જીસ થાય છે એ પણ થવાના જ છે. તો હું મારી ઉંમરને વધતી કેવી રીતે રોકી શકું? પણ હા, વધતી ઉંમર સાથે મારું શરીર સારું રહે એ માટે હું પ્રયત્ન જરૂરથી કરી શકું છું. આપણે બધા જ કહીએ છીએ કે જેમ જેમ ઉંમર વધે તેમ તેમ બધી જ બીમારીઓ આવે છે. એ પછી બ્લડ પ્રેશર હોય, કોલેસ્ટેરોલ હોય કે પછી સાંધાના દુખાવા હોય. પણ શું આ બધી બીમારીઓ આવવાની એવી કોઈ ચોક્કસ ઉંમર છે? એટલે કે એવી કોઈ સ્પેસિફિક ઉંમર છે જેને આપણે કહીએ કે એના પછી આપણે ઘરડા કહેવાઈએ? જેમ કે 50 વર્ષ પછી, 60 વર્ષ પછી કે પછી 70 થી 80 વર્ષ પછી ક્યારે બધી બીમારીઓ આવે છે કે ક્યારે આપણે ઘરડા કહેવાઈએ? કોઈકને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ 50 વર્ષે થાય છે, તો કોઈકને 70-80 વર્ષે થાય છે, તો કોઈકને થતો જ નથી. એના જેમ જ સાંધાનો દુખાવો કોઈકને 45 થી 50 વર્ષની ઉંમરે ચાલુ થઈ જાય છે, તો કોઈકને 70-80 વર્ષે થાય છે, તો કોઈક 90 વર્ષે પણ કોઈ પણ સાંધાના દુખાવા વગર એમની લાઈફ એન્જોય કરતા હોય છે. ગળપણ ક્યારે આવે છે અને કેટલી બીમારીઓ લઈને આવે છે ને એ ટોટલી આપણા લાઈફસ્ટાઈલ ઉપર ડિપેન્ડ કરે છે. અને એટલે જ આજના વિડીયોમાં હું તમારી સાથે એ જ સામાન્ય ભૂલો વિશે વાત કરવાની છું, જેનાથી આપણું ગળપણ જલ્દી આવે છે, એ પણ બીમારીઓ સાથે. અને એટલે જ આજના વિડીયોમાં હું તમારી સાથે વાત કરવાની છું એ જ સામાન્ય ભૂલો વિશે, જે આપણે આપણા રોજિંદા જીવનમાં કરતા હોઈએ છીએ અને જેનાથી આપણું બીમારીઓ વાળું ગળપણ જલ્દીથી આવે છે. તો આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એન્ડ સુધી જરૂરથી જોજો. એના પહેલા મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે ભૂલો જેનાથી આપણું બીમારીઓ વાળું ગળપણ જલ્દી આવે છે. આ ભૂલોમાં સૌથી પહેલી ભૂલ છે હમણાં શું પછી જોઈશું એવો વિચાર. આ એક સૌથી મોટી ભૂલ છે. આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે અત્યારે તો આપણે યંગ છે, યુવાન છે, રાઈટ? અત્યારે તો લાઈફ એન્જોય કરો. આપણી પાસે ટાઈમ નથી, 40-45 વર્ષ પછી જોઈશું. આવું વિચારવા વાળા લોકો એમની લાઈફ ફૂલ્લી એન્જોય કરે છે, નથી કોઈ કસરત કરતા કે નથી ખાવામાં ધ્યાન આપતા. આપણા શરીર પાસે કોઈ રિમાઇન્ડર સિસ્ટમ નથી. જે નુકસાન આપણા શરીરને અત્યારે થાય છે ને એની અસર 10 વર્ષ પછી આપણા શરીરમાં દેખાય છે, જે બીમારીઓને જલ્દીથી આપણા શરીરમાં આવવા માટે આમંત્રણ આપે છે. બીજી ભૂલ છે કે ચાલવાની જ પૂરતી કસરત માની લેવી. ચાલવું એ સારું છે, પણ એની સાથે સાથે સ્ટ્રેન્થ એક્સરસાઇઝીસ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? તો 30-35 વર્ષ સુધીમાં આપણા શરીરનો ગ્રોથ છે ને એ સ્ટોપ થઈ જાય છે. એના પછી ઘસારો જ ચાલુ થાય છે, નબળાશ ચાલુ થાય છે. જો આપણે સ્ટ્રેન્થ એક્સરસાઇઝ નહીં કરીએ ને તો આપણા સ્નાયુઓ નબળા થઈ જાય છે. એના કારણે સાંધામાં ઘસારો થાય છે, હાડકાં પણ નબળા થઈ જાય છે, સાંધામાં જકડામણ આવે છે, અને આ બધાના કારણે આપણને ખબર જ છે કે આપણને ચાલવા ઉઠવા ફરવામાં પ્રોબ્લેમ્સ થાય છે, નથી લાંબુ ચાલી શકતા, અને સાથે સાથે બધા સાંધાનો દુખાવો ચાલુ થઈ જાય છે. અને એટલા જ માટે આપણે સ્ટ્રેન્થ એક્સરસાઇઝ કરીને આપણા સ્નાયુઓને મજબૂત રાખવા જોઈએ. જો સ્નાયુઓ મજબૂત હશે તો એ આપણા સાંધાને પણ હેલ્ધી રાખશે, રાઈટ? તો અઠવાડિયામાં 2 થી 3 વખત ચાલવાની સાથે સાથે સ્ટ્રેન્થ એક્સરસાઇઝ પણ કરવી જોઈએ. સ્ટ્રેન્થ એક્સરસાઇઝ મેં મારા એક પહેલાના વિડીયોમાં ઓલરેડી કીધું છે કે આપણે આખા શરીરની સ્ટ્રેન્થ એક્સરસાઇઝ એક દિવસમાં ના કરી શકીએ કદાચ, તો તમે કરી શકો છો કે હાથની કે અપર બોડીની તમે એક દિવસે કરો, બીજા દિવસે તમે તમારા બેક અને પેટના સ્નાયુઓની કરો, ત્રીજા દિવસે તમારા પગની કરો. આ રીતે તમે સ્ટ્રેન્થ એક્સરસાઇઝ કરો અને સ્નાયુઓને મજબૂત રાખો, ફ્લેક્સિબલ રાખો, અને એના કારણે સાંધાને પણ એકદમ હેલ્ધી રાખો, કોઈ પણ દુખાવા વગર. ત્રીજી ભૂલ છે કે શરીર નહીં, ફક્ત વજન પર ધ્યાન આપે છે. કેટલાક લોકો એવું વિચારે છે કે મારું વજન ઓકે છે ને એટલે મારી હેલ્થ સારી છે, પણ ખરેખર એવું નથી હોતું. વજન તમારું ઓકે હોય પણ એના સિવાય તમારા શરીરમાં કેટલા બધા પ્રોબ્લેમ્સ હોઈ શકે છે. સ્નાયુઓ નબળા હોવા, હાડકાં નબળા હોવા, કે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ, પાચન ક્રિયામાં કેટલા પ્રોબ્લેમ હોઈ શકે છે, તમારા બ્લડમાં કેટલાક વિટામિન્સ, મિનરલ્સ અપડાઉન હોઈ શકે છે, જે બહુ જ બધી બીમારીઓને આમંત્રણ આપે છે. એટલે ઓલવેઝ એવું ના વિચારું કે તમારું વજન ઓકે છે એટલે તમે બીમારીઓથી દૂર છો. સારી એવી હેલ્થ માટે ઓલવેઝ
સારું એવું તમારું ખોરાક અને કસરત કરવી એટલી જ જરૂરી છે, જેથી તમે તમારા શરીરને સારું એવું રાખી શકશો. ચોથી ભૂલ છે કે વધારે પડતો કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક કે પછી સ્ટોરેજ ફૂડ્સ. વધારે પડતો કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક જેમ કે રોટલી, ભાત કે પછી રિફાઇન્ડ સુગર કે પછી બીજા વધારે જે ખોરાક હોય છે કાર્બોહાઈડ્રેટ વાળા, એ ખાવાથી પેટની ચરબી વધે છે, ડાયાબિટીસ થાય છે અને સાથે સાથે બધી ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપે છે, જે વૃદ્ધાવસ્થાને જલ્દી લાવે છે. એટલે જ વધારે પડતા કાર્બોહાઈડ્રેટ વાળા ખોરાકથી દૂર રહેવું જોઈએ. આપણે આપણા ખાવાની પ્લેટને એકદમ કલરફુલ, રંગીન બનાવવી જોઈએ, જેથી આપણા શરીરને પૂરતા ન્યુટ્રિશન મળી રહે અને આપણી હેલ્થ પણ સારી રહે. અને હવે 5મી ભૂલ છે કે ઊંઘને હળવાશમાં લેવી. કોઈક લોકો એવું વિચારે છે કે મેં 2 કલાકની ઊંઘ લીધી ને, 4 કલાકની લીધી ને, 5 કલાકની ઊંઘ લીધી ને, તો એ પૂરતી છે. પણ એ વિચાર ખોટો છે. જ્યારે આપણે પૂરતી ઊંઘ લઈએ છીએ ને, ત્યારે આપણું શરીર સ્થિર થાય છે, મગજ રિલેક્સ થાય છે, એટલે બોડી પણ રિલેક્સ થાય છે, મગજ રિલેક્સ થાય છે અને આપણા હોર્મોન્સ બેલેન્સ થાય છે. પણ જ્યારે આપણે પૂરતી ઊંઘ નથી લેતા ને, તો આપણા શરીરમાં વૃદ્ધાવસ્થા જલ્દી દેખાય છે. કેમ? બીકોઝ આંખ નીચે ડાર્ક સર્કલ આવવા લાગે છે, આપણી સ્કિનમાં વ્રિંકલ્સ આવવા લાગે છે, કરચલી આવવા લાગે છે ચામડી ઉપર, રાઈટ? મગજમાં રિલેક્સેશન ના મળવાના કારણે મેમરી લોસ જેવા પ્રોબ્લેમ્સ થવા લાગે છે અને હૃદયના પ્રોબ્લેમ્સ પણ થાય છે. તો સારી ઊંઘ એ એક ફ્રી એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ છે. તો તમારે પૂરતી ઊંઘ એટલીસ્ટ ઓછામાં ઓછી 6 કલાકની જરૂરથી લેવી જોઈએ. બીમારીઓવાળું ઘડપણ, બીમારીઓવાળી વૃદ્ધાવસ્થા એ અચાનક નથી આવતી, એ કોઈ અકસ્માત નથી, પણ એ જ આપણા જ લાઈફસ્ટાઈલ એટલે કે આપણા જે રોજના જીવનમાં જે ભૂલો કરીએ છીએ ને, એનું જ પરિણામ છે. તો આ બધી ભૂલોને ધ્યાનમાં રાખીને જો આપણે આપણો ખોરાક સુધારીશું, રોજે કસરત કરીશું, કસરત પણ સારી એવી સ્ટ્રેન્થ ટ્રેનિંગ ઉપર ફોકસ કરીને, એટલે કે આપણા સ્નાયુને મજબૂત રાખીને બેલેન્સ સારું રહે એ બધા ઉપર ફોકસ કરીને કસરત કરીશું, અને સાથે સાથે આપણા શરીરને સારું એવું બનાવવા માટે જે પણ ફોકસ કરવું જોઈએ એ બધાને ધ્યાનમાં લઈને જો આપણે આપણા શરીરને સારું એવું રાખીશું, એ પણ ખાસ કરીને જવાનીમાં, તો આપણને આ પેઇનવાળી એટલે કે બીમારીઓવાળી વૃદ્ધાવસ્થા નહીં આવે. હવે આ એ જરૂરી નથી કે યુવાન લોકોએ જ ધ્યાન રાખવું જોઈએ, પણ તમારી ઉંમર ગમે તેટલી હોય, એ પછી 45 હોય, 50 હોય કે 60 હોય, તમે આજથી જ તમારા લાઈફમાં સુધારો લાવી શકો છો. કોઈ પણ વસ્તુ આપણી લાઈફમાં, આપણા જીવનમાં પરમેનન્ટ નથી, આપણે એને સુધારી શકીએ છીએ અને બેટર બનાવી શકીએ છીએ. તો આ છે ભૂલો જેનાથી આપણે ધ્યાન રાખવું જોઈએ અને આપણા શરીરને, આપણી વૃદ્ધાવસ્થાને હેલ્ધી બનાવવી જોઈએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જેને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ શકે એમને શેર પણ કરજો. અને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે. હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હશે. બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ ધેન, એક નવા આવા હેલ્પફુલ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હેલ્ધી રહો અને હેલ્ધી જીવો.